નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો એક મોટા સમાચાર મળી રહ્યા છે। અમરેલી લેટર કાંડને લઈ મોટા અપડેટ્સ મળી રહ્યા છે। હવે અમરેલી લેટર કાંડની તપાસ એસએમસીના વડા કરશે। જી હા, લેટર કાંડની તપાસ એસએમસીના વડાને સોંપવામાં આવી છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એસએમસીને તપાસ સોંપી છે। સમગ્ર મામલાની તપાસ હવે નિર્લિપ્ત રાય અને તેમની ટીમ કરશે। પીડિત તરફથી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી। આઈપીએસ નિર્લિપ્ત રાય તપાસ કરે તેવી નામજોગ માંગણી કરવામાં આવી હતી। તેવામાં હવે એસએમસીને તપાસ સોંપી દેવામાં આવી છે। નિર્લિપ્ત રાય હવે આખા કેસની તપાસ કરશે, કારણ કે આમાં પીડિતાના જે વકીલ છે તેમણે કહ્યું હતું કે અમરેલી એસપી આમાં મુખ્ય આરોપી છે તેવી એમાંની માંગ છે। ડીઆઈજી લેવલની તપાસ થવી જોઈએ। આજે અહીંયા કેટલાક લોકો ગાંધીનગર પણ વિકાસ સહાયને મળવા માટે પહોંચવાના હતા। તે પહેલા હવે એસએમસીને તપાસ સોંપવામાં આવી છે। અમારી સાથે વધુ માહિતી સાથે નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, હવે આખા કેસમાં મોટો ટર્નિંગ પોઈન્ટ એ આવ્યો કે નિર્લિપ્ત રાયની તપાસ સોંપવામાં આવી છે। એક સમયે નિર્લિપ્ત રાય અમરેલીના એસપી પણ રહી ચૂક્યા છે અને હવે આખો કેસ તેમના હાથમાં આવ્યો છે। જી વિકાસ, અમરેલી પત્રિકા કાંડ અને ત્યારબાદ જે સરઘસની વાત થઈ રહી હતી કે તે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, આ સમગ્ર પર્ટિક્યુલર મુદ્દાને લઈને હવે તે ઘટનાક્રમની તપાસ જે છે તે એસએમસીના વડા નિર્લિપ્ત રાય કરશે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય તરફથી આ તપાસ જે છે તે એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવ્યું છે। નિર્લિપ્ત રાય અમરેલીના પૂર્વ એસપી પણ રહી ચૂક્યા છે અને પીડિતા અને તેના વકીલ તરફથી એ પ્રકારની માંગ કરવામાં આવી હતી કે અમરેલીના એસપી દ્વારા જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તે એસઆઈટીની ટીમ પર તેમને વિશ્વાસ નથી, કારણ કે જેમના પર આક્ષેપ થઈ રહ્યા છે તેમના દ્વારા જ સમગ્ર ટીમની રચના જે છે તે કરવામાં આવી છે અને તેને લઈને તેમની એ માંગ હતી કે ભાઈ ગાંધીનગરથી અન્ય કોઈ ટીમની આ સમગ્ર તપાસ માટેની રચના કરવામાં આવે અને અન્ય કોઈને તપાસ સોંપવામાં આવે। થોડા સમય બાદ સિનિયર વકીલ આનંદ યાજ્ઞિક અને પીડિતા પાયલ ગોટી જે છે તે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને મળવા માટે પોલીસ ભવન પણ થોડા સમયમાં પહોંચી રહ્યા છે। તે પહેલા રાજ્યના પોલીસ વડા તરફથી આ સમગ્ર ઘટનાક્રમની તપાસ જે છે તે નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે। ગઈકાલે પણ અમરેલીની પત્રિકા કાંડની અંદર 3 જેટલા પોલીસ કર્મચારીઓ જે છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આજે આ સમગ્ર ઘટના, જેને સરઘસ કહેવામાં આવે છે, તે સરઘસની ઘટના જેને રિકન્સ્ટ્રક્શન પોલીસે ગણાવ્યું છે, પીડિતાએ તેને સરઘસ ગણાવ્યું હતું, સમગ્ર મામલો તેને લઈને રાજકીય તૂલ પકડ્યો હતો, તે ઘટનાક્રમની હવે તપાસ જે છે તે નિર્લિપ્ત રાય કરશે। તેને તપાસ જે છે તે રાજ્ય પોલીસ વડાએ સોંપી છે। બિલકુલ, આભાર નિકુંજ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ।